તો ગાંધીનગર મહાનગરપાલિકાના શાસકોને ઠપકો મળ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી બાદ મુખ્યમંત્રીએ પણ ઠપકો આપ્યો। સીએમએ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીઓની બેઠક બોલાવી। મેયરે સીએમએ બોલાવેલી બેઠકની સમીક્ષા બેઠક ગણાવી। સીએમએ જનતાને તકલીફ ન પડે તે દિશામાં કામ કરવા માટેની સૂચનાઓ આપી છે। ગાંધીનગરની જનતા વરસાદ બાદ પડેલા ખાડાઓથી પરેશાન હતી। રસ્તા બાબતે મહાનગરપાલિકાને 1500 જેટલી ફરિયાદ મળી હતી। 25% ફરિયાદોનો નિકાલ થયાનો મેયરે દાવો કર્યો છે। સાહેબે સૂચનામાં એટલું કહ્યું છે કે ગાંધીનગરમાં આગામી જે વરસાદ પડી રહ્યો છે એમાં ક્યાંય કોઈ જનતાને તકલીફ ના પડે એવી રીતના કાર્યો અને અમે એને સાહેબની સૂચના દ્વારા અમે અમારા તંત્રને પણ સાવચેત કરી દીધું છે અને દરેક જગ્યાએ ક્યાંય જનતાને કોઈ તકલીફ ના પડે એની અમે પૂર્વ તૈયારી પણ કરી લીધી છે। અમારું આયોજન આગામી ચાલી રહ્યું છે અને જે 1500 ફરિયાદ પડી છે એમાંથી અમે લગભગ 50% જેટલી તો સોલ્વ પણ થઈ ગઈ છે અને પાણી ભરાવાના જેમ કે ખાડા ખૈયા રોડ રસ્તા ત્યાં પણ અમે પૂર્વ તૈયારી કરી છે।